પ્રવીણભાઈ, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. હાલ તમારી એક સભા છે સુરેન્દ્રનગરમાં યોજાવા જઈ રહી છે, તો એ પહેલાં જે રાજુભાઈ સાથે અમે જ્યારે વાતચીત કરી ત્યારે એમણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટી છે સભામાં ભાડુતી માણસો લાવે છે, એ પ્રકારની વાત કરી છે. શું કહેશો તમે? જુઓ, ખેડૂતો સ્વયંભૂ આવી રહ્યા છે અને ખેડૂતોની માગણી હોય ત્યારે સ્વાભાવિક રીતે કોઈ પણ લડતું હોય ખેડૂતો સ્વયંભૂ આવતા હોય ત્યારે સભામાં આવનાર ખેડૂતોને ભાડુતી કહેવાય, મને એવું લાગે છે કે ગુજરાતના ખેડૂતોનું અપમાન છે. ગુજરાતનો ખેડૂતો સ્વમાની છે, એને ભાડુતી શબ્દ મારા ખ્યાલથી ક્યારેય યુઝ ન કરવો જોઈએ, અને એમાં પણ ખેડૂત માટે લડતા લોકોએ તો ક્યારેય યુઝ ન કરવો જોઈએ. રાજનીતિ અલગ વાત છે, રાજકારણ અલગ વાત છે, એના આક્ષેપ પ્રતિ આક્ષેપ એ બધું કરો, કઈ વાંધો નહીં, પણ ખેડૂતોને ભાડુતી કહી દેવા એ મને લાગે છે એ કોઈ અંશે યોગ્ય નથી. જે કંઈ પણ ખેડૂતો આવી રહ્યા છે એ તમામ ખેડૂતોનો હું આભાર માનું છું, અને હું જે કંઈ પણ આ શબ્દ યુઝ થયો છે બીજા મારા મિત્ર તરફથી, એ માટે હું ખેડૂતોની માફી પણ માંગુ છું. આ સિવાય પ્રવીણભાઈ, આમ તો રાજુભાઈ સાથે અમારે વાતચીત થઈ ત્યારે રાજુભાઈ એવી અપીલ પણ કરી હતી કે બહારથી લઈ આવવા કરતાં હું ખેડૂતોને અપીલ કરું છું કે પ્રવીણભાઈની આમ આદમી પાર્ટીની સભામાં જાય અને ખેડૂતો છે તેનો પ્રશ્ન ઉકેલાતો હોય તો. શું કહેશો? જુઓ, એમણે જે વાત કરી એમને હું આવકારું છું, એમનો આભાર પણ માનું છું. હકીકતની અંદર રાજનીતિની અંદર કોઈ મુદ્દાઓ માટે લડતા હોય ત્યારે હકારાત્મક ચર્ચાઓ કરવી જોઈએ, અને ખેડૂતો માટે લડી રહ્યા છે તો સ્વાભાવિક રીતે સુરેન્દ્રનગરના ખેડૂતો આવવાના છે. આજે મારે બે સભાઓ છે, એક ચરાડવા છે હળદરની બાજુમાં અને હળવદની બાજુમાં, અને બીજી ચોટીલાની અંદર છે પીપરાળી ગામની અંદર સાંજે 7 થી 8 કલાકે. તો બંને જગ્યાએ ખેડૂતો માટે લડી રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે સ્થાનિક ખેડૂતો બધા ઉપસ્થિત રહેવાના છે અને એમના મુદ્દાઓની ચર્ચા થવાની છે. પ્રવીણભાઈ, કોઈ સંદેશ આપશો રાજુભાઈને જે પ્રકારે આખી વાતચીત થઈ છે ત્યારે આ બાબત? જો સંદેશ તો એમાં બીજું કોઈ આપવાનું નથી, મારા મિત્ર છે અને સંદેશ એમાં બીજી કોઈ આપવાનો વિષય નથી, પણ મારો એટલો જ વાત છે કે ખેડૂતો માટે લડતા હોય ત્યારે ભાડુતી માણસો કેવા એવા શબ્દોનો ઉપયોગ કરવા કરતા એમણે જે વાત કરી કે ભાઈ જવું જોઈએ એ સારી વાત છે, તો હું એમને આવકારું છું. ભલે રાજનીતિમાં એ અત્યારે મારી સાથે નથી છતાં હું આવકારું છું, વિશાળ હૃદય રાખીને આવકારું છું. તો હકારાત્મક જ્યારે પણ કોઈ મુદ્દે ખેડૂતો મુદ્દે લડાઈ ચાલતી હોય તો એમાં હું એવું માનું છું કે હકારાત્મક ચર્ચાઓ થવી જોઈએ. એ એવું કહી રહ્યા છે કે આ યાત્રા નિષ્ફળ છે, તો નિષ્ફળ કે સફળ, એ યાત્રા નિષ્ફળ થાય કે સફળ થાય બહુ મહત્વનો મુદ્દો નથી. વર્ષોથી બીજેપીની સરકાર ગુજરાતના ખેડૂતોને આપવામાં નિષ્ફળ નીવડી છે, એ મહત્વનો મુદ્દો છે, અને એના માટે તમે મથી રહ્યા છે. તો આ યાત્રા નું એ તો ખેડૂતો નક્કી કરશે કે યાત્રા કેટલી સફળ કેટલી નિષ્ફળ, એ તો ખેડૂતો નક્કી કરવાના છે. તો ભાજપ જે વર્ષોથી નિષ્ફળ રહી છે ખેડૂતોને આપવામાં, એ મુદ્દે દરેક ખેડૂત આગેવાને ચર્ચા કરવી જોઈએ અને એના મુદ્દે લડાઈ લડવી જોઈએ. પ્રવીણભાઈ, કેવો પ્રતિસાદ કેવો મળી રહ્યો છે આપના મતે? અત્યારે તમે આટલા દિવસથી જે નીકળ્યા છો, છેલ્લા 4-5 દિવસ થઈ ગયા છે, વધારે થઈ ગયા છે કદાચ, તો પ્રતિસાદ કેવો છે ખેડૂતોનો? પ્રતિસાદ ખૂબ સારો મળી રહ્યો છે. માત્ર હું કહું અને તમે માની લો કે ગુજરાતની જનતા માની લે એવું નથી. આપ સૌએ વિઝ્યુઅલ્સ જોયા છે. એ રાજકોટ સરદારની સભા લઈ લો કે જેમની અંદર હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ મારી ઉપર ફૂલો વરસાવીને જે ઉમળકાભેર સ્વાગત કર્યું, એ વિડીયો આખા ગુજરાતે જોયા છે. એમની આગળની તમે કાલાવડની રાતની સભા લઈ લો, વિશાળ સંખ્યામાં હજારોની જનમેદની સાથેની સભાનું આયોજન થયું છે. ઇવન બપોરની અમે ચોપાલ બેઠકો કરીએ છીએ, 2-3 વાગ્યાની ચોપાલ બેઠકો કરીએ છીએ, ત્યાં પણ ખેડૂતો 3 કલાક સુધી, ક્યારેક અમે 2 કલાક 1.5 કલાક યાત્રામાં લેટ થઈએ છીએ તો 2-3 કલાક સુધી અમારી આપેલા સમય કરતા પણ રાહ જુએ છે. તો આનો મતલબ સીધો એવો થાય છે કોઈ પણ વ્યક્તિ તમે ભાડેથી લઈ આવ્યા હોય તો 15 મિનિટ પણ રાહ ન જોઈ, તો 3 કલાક સુધી લોકો રાહ જોઈને બેઠા રહી છે. અને દરેક જગ્યાએ તમે વિઝ્યુઅલ જોયા હશે, મને માતાઓ બહેનો આશીર્વાદ આપી રહ્યા છે, વડીલો આશીર્વાદ આપી રહ્યા છે. તો આ બધી વસ્તુઓ એમને નથી થતી. જ્યારે ખેડૂતોના દિલમાં લાગણી જન્મે, ખેડૂતોના દિલમાં આશા જન્મે અને આ થાય ત્યારે તમને એના આશીર્વાદ મળતા હોય છે, અને ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે, ખૂબ સમર્થન મળી રહ્યું છે. બિલકુલ પ્રવીણભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. જી, આભાર.